આજે તમારા માટે 125 વારનો ફૂલી ફર્નિશ્ડ બંગલો લઈને આવી ગયો છું, એ પણ એક પ્રાઇમ લોકેશનની અંદર, અને એ પણ ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ સાથે જ સેલ કરવાનો છે. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ખૂબ જ સરસ એવો બંગલો છે. ચલો તમને અંદરથી ટૂર કરાવું છું. ફર્સ્ટ ઓફ તમે એન્ટર થશો ને એટલે ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને એક બેડરૂમ અને સ્પેશિયસ પાર્કિંગ મળશે. સ્ટેરકેસ આગળની સાઈડ રહેવાના છે અને પાર્કિંગમાં તમે જોઈ શકો છો કાર બાઇક માટેનું પ્રોપર પાર્કિંગ તમને અહીંયા ગ્રાઉન્ડ ફ્લોરમાં જોવા મળી જશે. સો આ રહેવાનો છે તમારો ગ્રાઉન્ડ ફ્લોર. હવે અહીંયા તમારો ફર્સ્ટ બેડરૂમ છે જે તમે જોઈ શકો છો. આ તમારો ફર્સ્ટ બેડરૂમ છે. આમનો તમે ગેસ્ટ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. બે વિન્ડો આપેલા છે જેથી ક્રોસ વેન્ટિલેશન પણ થઈ શકે, અને સામે એક નાનકડું એવું કિચનનું સેટઅપ આપેલું છે જે આપ ક્લિયર જોઈ શકો છો વિડીયોની અંદર, અને ત્યાં પણ એક તમને વિન્ડો આપેલો છે. સો આ હતો તમારો ફર્સ્ટ બેડરૂમ. એકવાર જોઈ લ્યો, ત્યારબાદ હું તમને બેક સાઈડ બતાવી દઉં છું. અને ખૂબ જ સરસ અને મેન્ટેન કરેલો બંગલો છે, એ પણ સિટીના એક પ્રાઇમ લોકેશનની અંદર આવેલો છે. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો બેક સાઈડ બતાવી દઉં છું. અહીંયા તમને કોમન વોશરૂમ અને બાથરૂમ બંને મળી જશે. અહીંયા સ્ટેરકેસ આપેલા છે જેમનું એક્સેસ ડાયરેક્ટ તમને કિચનના વોશ એરિયામાં મળવાનું છે. એ પણ હમણાં હું તમને ઉપરથી બતાવું છું. સો આ હતો તમારો ગ્રાઉન્ડ ફ્લોર. સામે આપ જોઈ શકો છો સ્ટેરકેસની નીચે પણ તમને સ્ટોરેજ માટેની અલગથી સ્પેસ આપેલી છે. અહીંયા તમને અલગથી સ્પેસ જોવા મળી જશે. હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. તમે ફર્સ્ટ ફ્લોર પર આવશો ને એટલે પહેલાં તો સામેનો વ્યૂ તમે જોઈ શકો છો. જોરદાર અને સરસ મજાનો રહેવાનો છે. એન્ટર થતાં જ તમારો સ્પેશિયસ લિવિંગ એરિયા છે જેમાં બે તો વિન્ડો આપેલા છે જેથી સરસ મજાનું ક્રોસ વેન્ટિલેશન થઈ શકે. સી શેપમાં સોફા આપેલા છે. ઉપર પીઓપી વિથ લાઇટ સાથે જોવા મળી જશે, અને સામેની સાઈડ ટીવી યુનિટનું સરસ મજાનું સેટઅપ કરેલું છે, અને ફૂલી ફર્નિશ્ડ આ બંગલો સેલ કરવાનો છે. સ્ટેરકેસ આપેલા છે. અહીંયા એક બેડરૂમ છે, કિચન પણ આપેલું છે. તમે પહેલાં એકવાર લિવિંગ રૂમ જોઈ લો, ત્યારબાદ હું તમને કિચનને બતાવી દઉં છું. આ તમારો સ્પેશિયસ એવો લિવિંગ એરિયા રહેવાનો છે. લિવિંગ એરિયાથી આગળ આવતા જ સ્ટેરકેસ છે, અને સામે એક બેડરૂમ અને કિચન આપેલું છે, અને ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ પણ કરેલું છે. સો તમે જોઈ શકો છો અહીંયા તમને નીચે એક કોમન વોશરૂમ આવી જશે. અહીંયા રહેવાનું છે તમારું કિચન. લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે. સ્પેશિયસ એલ શેપમાં પ્લેટફોર્મ આવી જશે. બીજું એક સર્વિસ પ્લેટફોર્મ પણ મળી જશે. બેક સાઈડમાં વોશ એરિયા આપેલો છે, અને સરસ મજાનું ફર્નિચર કરેલું છે. સો બેક સાઈડનો વોશ એરિયા તમે જોઈ શકો છો. અહીંયા તમને જે નીચે સ્ટેરકેસ જોયા હતા ને એમનું એક્સેસ ડાયરેક્ટ તમને અહીંયા મળશે, જે આપ જોઈ શકો છો સામેથી. ડાયરેક્ટ અહીંયા તમારે કોઈ કામવાળા લેડીઝ હોય તો એ અહીંયાથી તેમનું કામ પતાવીને જઈ શકે છે. કિચનમાં તમને ગેસ લાઇન જોવા મળી જશે, અને સામે એક કોમન વોશરૂમ આવી જશે. અહીંયા રહેવાનું છે તમારું સાઈડમાં સેકન્ડ બેડરૂમ. અહીંયા પહેલાં તમે કોમન વોશરૂમ જોઈ લો. કોમન વોશરૂમ આપેલું છે. અહીંયા વોશ બેસિન આપેલી છે, અને આ છે તમારો સેકન્ડ બેડરૂમ. એમાં પણ અટેચ તમને વોશરૂમ આવી જશે. બિગ સાઇઝ વિન્ડો આપેલો છે. પીઓપી વિથ લાઇટ સાથે જોવા મળી જશે, અને વોર્ડરોબ આપેલું છે. સો જોઈ શકો છો આ તમારો વોશરૂમ છે. વોશરૂમની અંદર પણ વિન્ડો આપેલો છે જેથી વેન્ટિલેશન મળી શકે. સામે તમને પ્રોપર વોર્ડરોબ સ્પેસ જોવા મળી જશે. આ છે તમારો સેકન્ડ બેડરૂમ. તો તમને ફર્સ્ટ ફ્લોર પર એક બેડરૂમ, કિચન અને લિવિંગ રૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. હવે હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. ત્યાં તમને 3 બેડરૂમ આપેલા છે. ટોટલી 5 BHKનો બંગલો છે. તમે સેકન્ડ ફ્લોર પર આવશો ને એટલે જોઈ શકો છો 3 તમને બેડરૂમ આપેલા છે. વચ્ચે તમને સ્ટોરેજ માટે અને મંદિરની સ્પેસ આપેલી છે, જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. સામે મંદિર અને સ્ટોરેજ માટેની સ્પેસ છે. આ તમારો થર્ડ બેડરૂમ છે. આમાં પણ તમને અટેચ વોશરૂમ મળી જશે. વોર્ડરોબ આપેલું છે, અને બાકી તમે જોઈ શકો છો કે બિગ સાઇઝનો બેડ છે, તેમ છતાં પણ ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ છે. સામે વોશરૂમ છે, અને વિન્ડોમાં પણ તમને પ્રોપર સ્પેસ આપેલી છે. મીન્સ કે બિગ સાઇઝનો વિન્ડો છે જેથી વેન્ટિલેશન પ્રોપર મળી રહે. સો આ હતો તમારો થર્ડ બેડરૂમ. અહીંયા બાજુમાં તમારો ચિલ્ડ્રન બેડરૂમ આપેલો છે. તેમાં તમને પ્રોપર વેન્ટિલેશન મળી રહે ને એ માટે મસ્ત મજાનો વિન્ડો આપેલો છે. અને આ બેડરૂમ સહેજ નાનો છે, બીકોઝ અહીંયા તમે
ચિલ્ડ્રન્સ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. બેક સાઈડમાં તમે જોઈ શકો છો ત્યાં તમને કારનું કોમન પાર્કિંગ જોવા મળશે, જે સોસાયટીનું જ રહેવાનું છે. એટલે પાર્કિંગની તો કોઈ જાતની ઉપાધિ જ નહીં રહે. નીચે આપેલું છે પાર્કિંગ અને પ્લસ કોમન પાર્કિંગ પણ આપેલું છે. આ તમારો 5મો બેડરૂમ છે. માસ્ટર બેડરૂમ, અટેચ, બાલ્કની, વોશરૂમ, બાકી સ્પેસ જોઈ શકો છો. અહીંયા વોશરૂમ છે, અત્યારે એઝ અ સ્ટોરેજ તરીકે યુઝ થાય છે. સિટિંગ અથવા સ્ટેન્ડિંગ તમે જે પણ ગણો એ બાલ્કની રહેવાની છે. સામે સરસ મજાનો વ્યૂ રહેવાનો છે. એકદમ પીસફુલ એરિયાવાળી સોસાયટી છે. અને આ તમારો બેડરૂમ છે. 2 વિન્ડો આપેલા છે જે ક્રોસ વેન્ટિલેશન થઈ શકે. અને આ 5મો બેડરૂમ તમે એકવાર જોઈ લો, ત્યારબાદ ટેરેસની વિઝિટ કરાવી અને બંગલાની પ્રોપર ડિટેલ તમને આપી દઉં છું. હવે તમને સેકન્ડ ફ્લોર પર 3 બેડરૂમ જોવા મળવાના છે. તમે થર્ડ ફ્લોર પર આવશો ને એટલે ત્યાં તમારું ઓપન ટેરેસ રહેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમારું ઓપન અને સ્પેશિયસ એવું ટેરેસ છે. આ આગળનું ટેરેસ છે જે તમે જોઈ શકો છો. અને આજુબાજુનો વ્યૂ તમે એકવાર જુઓ, સરસ મજાનો વ્યૂ મળે છે અહીંયાથી. સોલાર તમને પાણી માટેનું સોલાર જોવા મળી જશે. સોલાર પેનલ નથી, બટ પાણીનો સોલાર તમને જોવા મળી જશે. અહીંયા બેક સાઈડ બતાવી દઉં છું હમણાં તમને, જ્યાં તમને કોમન પાર્કિંગ સોસાયટીનું મળી જશે, જે જોઈ શકો છો તમે વિડીયોની અંદર ક્લિયર. હવે ડિટેલની વાત કરીએ ને તો 125 વારનો 5 BHK નો બંગલો છે અને રેડી ટુ મૂવ સેલ કરવાનો છે. આમાં જો લોકેશનની વાત કરું તો સત્યસાઈ નાના મવા રોડ, ફૂલવાડી પાર્ક સામે રાજકોટમાં આ બંગલો આવેલો છે. એઝ ઇટ ઇઝ સેલ કરવાનો છે. વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાંથી તમે વધુ વિગત મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.